સવારમાં કે તારે જે જોયું હા મને પટ્ટે મારે હા. હેલો મિત્રો, વિકી હિન્દુસ્તાની ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ગઈકાલે વિડીયો અપલોડ કર્યો હતો કે તે વિડીયોની મેં માં ફરિયાદ કરે છે કે પોતાનો દીકરો માને પટ્ટે મારે છે. એ વિડીયો આપણે અપલોડ કર્યો હતો અને આજે આપણે એ વિડીયોનું રિવ્યુ લેશું. હું સૌથી પહેલા મારા જ પરિવારના સભ્યોને પૂછું કે આ દીકરા માટે શું કરવું જોઈએ. તો તમે જોઈ લો પૂરો વિડીયો. પહેલા તો મમ્મીને પૂછું કે આવા માટે શું કરવું જોઈએ. કાલે મેં વિડીયો બનાવ્યો હતો જેની મેં એ દીકરો પોતાની માને પટ્ટે મારે એવી ફરિયાદ હતી એ માતાની. અને મહિપતસિંહ બાપુના આશ્રમને એમાં ગયા હતા અને ત્યાં રહ્યા છે અત્યારે મહિપતસિંહ બાપુએ રાખ્યા. પણ એ દીકરો જે પોતાની માને પટ્ટે મારે છે એના વિશે તું શું કહીશ? એ દીકરા વિશે હું એટલું કહેવા માંગુ છું કે એ માએ દીકરો જણ્યો ને એના કરતા પથ્થરો જણ્યો હોત ને તો સારું હતું કે માણસો ગામના બૈરા કપડા તો ધોવત. એવા દીકરાને શું કરવાના કે જે પોતાના મા બાપને મારે. આજકાલના મા બાપોને હું એટલું કહેવા માંગુ છું કે આવા દીકરા અને આવું આપણી જોડે શા માટે કરે એનું કારણ કહું તમને કે આપણે મા બાપ દીકરાઓની લાગણીમાં આવી જઈએ છીએ અને દીકરાઓનો પરણે એટલે દીકરાઓની ઈચ્છાઓ પૂરી કરવા લાગીએ છીએ. મારા દીકરાઓ આમ કરે, મારા દીકરાઓ તેમ રે, એના મોજ-શોખ પૂરા કરવામાં આપણે કોઈ કમી રાખતા નથી. એ લોકોને જેમ ફાવે એમ આપણે જીવવા દઈએ છીએ. વધતા બીજું કે હવે મારે શું કરવું છે, છોકરાઓ છે ને છોકરાઓ સંભાળશે એટલે મકાન દીકરાઓના નામે કરી દઈએ, જમીન દીકરાઓના નામે કરી દઈએ, આપણી પ્રોપર્ટી દીકરાઓના નામે કરી દઈએ. પછી એ દીકરાઓ આઝાદ થઈ જાય. પછી એમને કોઈની જરૂર પડે નહીં. તો એમને આપણી જરૂર હોય તો આપણને સંભાળે ને. જે જોઈતું હોય એ તો આપણે એમને પહેલેથી આપી દીધું હોય, પછી એમને આપણી શું જરૂર પડે. એટલે બધાને આજકાલના મા બાપોને હું એટલું કહેવા માંગુ છું કે આપણને આ ઉપરથી એક શીખવા મળે છે કે આપણી જોડે જે કઈ છે તે આપણી જોડે જ રાખો. આપણી જોડે કઈક હશે તો એ છોકરા આજે પટ્ટો નહીં ઉગામે પણ આપણને ગૌમુખીને માળા આપશે કે લો તમે અહીં શેતીમાં બેસો અને ભગવાનનું નામ લો અને જે ખાવું હોય તે બનાવો અને મારા મા બાપને ખવડાવો એવું એમની પત્નીને કહેશે અને આપણું ધ્યાન રાખશે અને આપણને સાચવશે. બી લાગણીથી નહીં સાચવે તો કઈ નહીં પણ આપણી જોડે જે કંઈક હશે ને તો એ મેળવવા માટે થઈને પણ આપણને સાચવશે. એટલે આજકાલના મા બાપને કહું છું કે જે કઈ હોય તે સાચવીને રાખજો થોડું ઘણું કે જેથી ગડપણમાં કામ આવે. આવી રીતે દીકરાઓના પટ્ટા ખાવા પડે નહીં. મંજીબેન, આપણે કાલે એક વિડીયો જોયો હતો કે જેની માં એવું કહે છે કે મારા દીકરાએ મને પટ્ટે મારી અને એ માં એનાથી હેરાન થઈ મહિપતસિંહ બાપુના આશ્રમે રહેવા આવ્યા છે. હવે એવા દીકરા માટે તમે શું કહેવા માંગશો? એવા છોકરાને શું કરવાનું? એવા છોકરા તેની કરતા પથ્થર જઈને હોય તો સારું, ત્યાં કપડા ધોવા તો થાત. આ મારો પરિવાર આખો બેઠો છે અને અમે એ વિડીયો જોયો મહિપતસિંહ બાપુ ફાઉન્ડેશનનો. આમને બધાને બહુ દુઃખ થયું. પણ તમે હવે કોમેન્ટ કરજો કે એવા દીકરાનું શું કરવું જોઈએ. ગુજરાતની મેં આવી સંખ્યા બહુ વધી રહી છે કે દીકરાઓ પોતાના મા બાપના કાઢે છે ઘરની બહાર. એ રોકવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ એકવાર કોમેન્ટ કરજો.